જય ભોળાનાથ બધાને. અને અત્યારે જો અમારે આડદ હારા થઈ ગયા છે. જો આ આડદ અમારે થશે લાટ તો તગારું ભર્યું છે આ છે અને હજી એક બાસ્કું ભર્યું છે. અમારે જો હારામાં હારા આડદ થશે પણ વણો છે ને થોડા ખડી ગયા છે. કા મમ્મી વરસાદ હતો તે? હા વરસાદ આવ્યો ને જો આવા થોડા ભૂખરા થોડા ખડી ગયા છે પણ હારા કરતા થોડીક વાર તો લાગી પણ થઈ ગયા છે હારા. તોય આવા થોડા ભૂખરા હોય એ બધા કાઢી નાખી છે. આમ ઉપડે દેડવી ઉપડે દેડવતા જાય બધા કાઢતા જાય કે દુના વેણતા છે. તો આ જીવી ગયા છે અને હારા થઈ ગયા છે બધા. હવે ટાઈમમાં બહુ કચરું છે નહીં. તો વરસાદ બહુ હતો. હજી એક બાસ્કું ભર્યું છે. હારા કરી નખા પછી એક બે વાર ઓલા કરશું ને પછી આની અમે દાળ કરી નાખશું. પછી આની દાળ કરી છે. સાવણીથી સાળી તો ઝીણા બધા કાઢી જ નાખ્યા છે. બહુ કાંઈ છે નહીં આમાં કશું. હારા થઈ ગયા છે. એવા થઈ જ જાય ને વરસાદ આને ભરી લેવા છે હવે આપણે હારો હારી. તો આ થોડાક પેલા વિના થાય એટલે આ થોડાક વધારે હારા છે. આ થોડાક વધારે ભૂખરા થઈ ગયા છે. આ થોડાક વધારે હારા છે. આ આપણે વિના થાય ને એટલે તો આપણે આ ભરી લઈએ ત્યારે હારા થઈ જાય છે. તમે આ પકડો ને ભરી લો. ભરવા નહીં હારો કરાવી જાય ને. હારા કરતા બહુ વાર લાગી આને. વરસાદ બહુ આવ્યા કર્યો. હા દીકરી મેં હારા હજી શું એક બાસ્કું ભર્યું છે તો એ તે શું છે ઘરમાં લાવવું છે. આ બધા એક હારે ભેળવી હરખા મૂકી ગઈ. અલગ અલગ બધા રાખવા નોખા ઓલા એક હરખા થઈ જાય ને બધા ભેગા કરી નાખીએ. એટલા ખાશે આ બાસ્કું છે પણ આ છે ને થોડા ખારા છે. આ કાંઈ ભેળવવા બહુ પડે એવા નથી. એટલે આ થોડા ખારા છે વધારે. હા આપણે આ શીંગુ વીણી થી ને એ છે. આને હું ભેગા કરવા હું ભેગા કરવા ખારા છે તો આ બધા હવે ભરી લઈએ. ત્યારે અંધારું થઈ ગયું. પકડો લ્યો. હવે બધું ભેગું કરીને પછી બધું મૂકી દઈશું.
હવે તો આપણે ઊંચું કરીને જ ભૂરી લઈએ. બાય Yeah.